રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। હાલ જે વિગતો મળી છે તે અનુસાર અહીં રાજકોટ આરોગ્ય વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લીધા હતા અને આ સમગ્ર મામલે રણછોડનગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમે આ દરોડાની કાર્યવાહી કરી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। જે મોહિત, આખરે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થઈ અને કેટલો એવો જથ્થો છે કે જે જપ્ત કરાયો હોય કે નમૂના તપાસ અર્થે મોકલાયા હોય? જયેશ, રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગત રાત્રિના રોજ રણછોડનગર 5 વિસ્તારમાં આવેલ ચૈરાતે બ્રાન્ડ પેઢી છે ત્યાં દરોડો હાથ ધરવામાં આવ્યો હતો। ત્યાં ગોડાઉનમાંથી ઘીનો શંકાસ્પદ જથ્થો છે તે મળી આવ્યો હતો, જેમાં એડલ્ટર ઉમેરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે। લૂઝ ઘીનો 30 કિલો જથ્થો અને સાથે સાથે જે સનફ્લાવર ઓઇલનો 134 કિલો જથ્થો છે તે મળી આવ્યો હતો, જેને તાત્કાલિક અસરથી સીઝ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા તમામ નમૂના છે લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ છે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે। પ્રાથમિક દ્રષ્ટિએ શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી અને શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। જે લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે સસ્તું લેવાની લાઈમાં કેટલાક લોકો છે તે આ પ્રકારે ભેળસેળયુક્ત ઘી છે તેનું વેચાણ કરતા હોય છે અને તેને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે આરોગ્ય સાથે જોખમ ઊભું થતું હોય છે અને તેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે। જી જય આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે આ દરોડાની કાર્યવાહી દરમિયાન આખરે નમૂના લઈને પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। એટલું જ નહીં, એસેન્સ નાખવાનો પ્રયત્ન કરાયો છે કે કેમ કે અન્ય કોઈ ભેળસેળ થઈ છે કે કેમ તેને લઈને આશંકા હતી અને આ કાર્યવાહી થઈ। હવે રિપોર્ટ આવ્યા બાદ વધુ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે।